ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, માયસેલ્ફ ડૉક્ટર ડેક્સ્ટર પટેલ. મિત્રો, જે લોકોને સિકલ સેલ ડિસીઝ છે એ બાળકોની વાત કરી રહ્યો છું કે જે 17, 18, 19 વર્ષની ઉંમરે પહોંચ્યા છે અને મોટાભાગના બાળકોએ ભણતર છોડી દીધું છે. સ્કૂલે જતા નથી, કોલેજે જતા નથી, કેમ કે એમને પણ એવું લોકો કહે છે કે ભાઈ હું ભણીને શું કરશું, તમે તો બીમાર જ રહો છો. એટલે સાયકોલોજીકલી એ પણ એવું વિચારે છે કે ભણીને શું કામ છે એમ. એટલે મોસ્ટ ઓફ ઘણા બધા બાળકો મારી પાસે જે આવે છે એમાંથી 70% લોકો 8મું 9મું કે 10મું પાસ કરીને કશું કરવા એટલે કરતા નથી એમ. એના ઘણા બધા કારણો છે કે ભાઈ વારે બીમાર પડે, એક્ઝામ આવે તે વખતે બીમાર પડી જાય, ઉજાગરા કરે કે ટેન્શન આવી જાય એટલે બીમાર પડે, એવા ઘણા કોન્સિક્વન્સીસ હશે કે જેને લીધે આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. પરંતુ આ પરિસ્થિતિ મહદઅંશે ઘણી તકલીફદાયક છે. આવનાર સમય માટે પણ એક ચેતવણી આપણને છે કે આ બાળકોનું ભવિષ્ય શું, કે જે પણ ભણતા નથી અથવા તો એક અમુક 20-21 વર્ષની ઉંમરે પહોંચે તેમ છતાં પણ એ લોકો ઘરે બેસી કે એ લોકોને નોકરી કોઈ આપવા તૈયાર નથી, કે વારે બીમાર પડવાથી નોકરીએ રજા ઘણી બધી પડવાથી ઘણા બધા લોકો એવું છે કે ભાઈ આને કંઈ નોકરી પર રાખવા જેવો નથી. એટલે નોકરી એમ નથી પણ એટલી બધી બહુ મારી પાસે જે મારા અનુભવો છે એ પ્રમાણે નોકરી પણ એટલી બધી કોઈ લોકો કરતા નથી. ઘરે બેસી અને મા બાપ પર એક ડિપેન્ડન્સી જિંદગી જીવે છે. સાયકોલોજીકલી એ લોકોને પોતાને પણ એવું થાય છે કે અમે કશું કરી નથી શકવાના. તો આ એક જીવનનો તબક્કો છે જે યંગ બાળકો છે, હા, જેમને ક્રાઇસિસ સમય બરાબર છે, ક્રાઇસિસ પછી તો એ બી નોર્મલ જેવા હોય છે. તો મારે એટલું જ કહેવું છે કે એ લોકો હિંમત ના હારે, કંઈ એવું કરે, નાનું કામ કરે કે ભાઈ જેનાથી એટલીસ્ટ દિવસની અંદર થોડી એની રોજગારી ઊભી થાય. એ ભલે નાની હશે પણ એ રોજગારી તમને એમાંથી એંગેજ રાખશે, તમને કંઈ વિચારવાની શક્તિ મળશે, તમને પોતાને એક સેલ્ફ કોન્ફિડન્સ મળશે કે ભાઈ આ કરવાથી કે 100-200 રૂપિયા કમાતા એવી હું કમાઉં છું ને હું એ જે કંઈ મને જરૂરિયાત છે તે એનાથી પૂરી કરું છું. સમૂહ એવું નથી કે ભાઈ હું મધર ફાધર પર ડિપેન્ડન્ટ છું. કે એટલા બધા બાળકો આવે છે સિમ્પલ એ ઘરે બેસી અને બસ એમનું એક જીવા ખાતર જીવી રહ્યા છે. કોઈ એક એ નથી કે ભાઈ કંઈ કરીએ એમ. તો એમની માટે એક આપણે પણ એક સમાજના જાગૃત વ્યક્તિઓ તરીકે આપણે પણ એક ત્યાં એક એમની માટે એવું કંઈ કરવું જોઈએ કે એ લોકોને કંઈ રોજગારી ત્યાં ઊભી થાય ત્યાં જ બેસીને, અને એ રોજગારી વધારે હાર્ડવર્કવાળી ના હોય. એ જેવા કે લઘુ ઉદ્યોગ એમની માટે હોઈ શકે. છોકરીઓ માટે તો ઠીક છે કે ભાઈ બ્યુટી પાર્લરનો કોર્સ છે કે આ બધું ટેલરિંગનો કોર્સ છે, એવું કરીને એ લોકો કરે. પણ બાળકો માટે એક ચેલેન્જ મને લાગે છે. અને પછી શું થાય છે કે ઘરે બેસીને બાળકો મોબાઈલ પછી વ્યસનો તરફ પણ જઈ રહ્યા છે. મારા નજરની અંદર તો ઘણા બધા એવા કિસ્સા આવ્યા છે કે જે પછી ડાયવર્ટ થઈને વ્યસનો તો એમને ઓલરેડી તકલીફ છે, ઉપરથી આવું બધું વ્યસનો છે, રખડપટ્ટી છે, પછી રાતના ઉજાગરા રખડવા. એટલે એવું બધું ઘણું બધું આપણી તરફ ગામડાઓમાં હું જોઈ રહ્યો છું, જે સારી નિશાની નથી. હવે એ બધી વસ્તુ નેગેટિવ કે પોઝિટિવ આપણે વિચારીશું તો એ નહીં, પણ એમની માટે આપણે કંઈ કરવું પડશે. કોઈ રોજગારીની તકો ઊભી કરવી પડશે, એમને સેલ્ફ કોન્ફિડન્સ આપવો પડશે, એમને થોડું ફેમિલી સપોર્ટ આપવો પડશે, સાયકોલોજીકલી આપણે એમને તૈયાર કરવા પડશે, જેથી કરીને આવા જે બાળકો છે એમની સંખ્યા બહુ મોટી છે. આપણને એવું લાગે છે કે કોઈ નહીં, એમની સંખ્યા એટલી બધી લાખોમાં એમની સંખ્યા છે. એ લાખો બાળકોને આપણે મદદ કરવી રહી, આપણે મદદ નહીં કરીશું તો એ એવી રસ્તે જઈ રહ્યા છે કે જ્યાંથી પાછા આવવા આપણી માટે અશક્ય છે. તો આપણે જેટલા પણ ગવર્મેન્ટની બી વાત કરું, સામાજિક સંસ્થાઓની બી વાત કરું, જે લોકો થોડું ઘણું લોકોને મદદ કરવા માગે છે, એ બધાને જ વાત કરું કે આવા બાળકોનું અપલિફ્ટ કરવા માટે એવી કંઈ રોજગારીની તકો ઊભી કરે. તમારી પાસે એવું કોઈ એવું હોય પ્લેટફોર્મ કે ભાઈ એ લોકોને એટલીસ્ટ એમને કંઈ થોડી રોજગારી મળી રહે, ત્યાં ઘરે બેસા કે આજુબાજુ થોડું નોર્મલ હાર્ડવર્ક કર્યા તો એટલીસ્ટ એમને એંગેજ કરી શકીએ. જ્યાં સુધી એ લોકો એંગેજ નથી, લોકોને મળશે નહીં ત્યાં સુધી પછી એ લોકોનું જે ક્રિએટિવિટી છે એ ખતમ થઈ જાય છે. અને પછી એ લોકો વિચારવા જ તૈયાર નથી કોઈ સારું કે ભાઈ અમે કંઈ પણ સારું કંઈ કરી શકીએ છીએ. તો આપણે સાયકોલોજીકલી એની માટે આપણા વિસ્તારોની અંદર જે ગામની અંદર છે, ગામડાઓમાં છે, એટલીસ્ટ એમને ત્યાં રોજગારી ઊભી કરીએ. એમને કંઈ ને કંઈ એની ક્રિએટિવિટી જે એમને કંઈ, અને દરેકની અંદર કંઈ ને કંઈ ક્રિએટિવિટી હોય છે. એવું નથી હોતું કે ભાઈ કોઈની અંદર કોઈ, હા, નથી ભણ્યા તો કોઈ વાંધો નહીં, પણ એ જેટલું ભણ્યા છે એની અંદર પણ એ ઘણું બધું સારું કરી શકે છે. અને એ સારું કેવી રીતે કરી શકે એની માટે આપણે એને ટ્રેન કરવા પડશે, એમને માર્ગદર્શન આપવું પડશે, એમને રસ્તો બતાવવો પડશે.
અને એ રસ્તા પર એમને ચાલતા શીખવવું પડશે. બની શકે કે એની અંદર થોડા ઘણા લોકો નેગેટિવ બી હશે, પરંતુ આપણે જે લોકો કરવા તૈયાર છે, જે લોકોને તૈયાર કરી શકીએ છીએ એટલું તો તૈયાર કરીએ. કમસે કમ એમની રીતે તૈયાર થશે તો આવનાર સમયની અંદર આપણે એક સમાજને એક મજબૂત માણસો અને એક મજબૂત સમાજની રચના કરવા માટે આપણે એમને પ્રોત્સાહન કરીશું. અને દરેક વ્યક્તિએ એ કોઈ પણ જગ્યાએ બેઠેલો હશે, એ ભણેલો હશે, અભણ હશે, પૈસાવાળો હશે કે નોકરિયાત હશે કે જે બી હશે, પરંતુ તમારી આજુબાજુ જે લોકો છે તમે કદાચ એમને મળો તો એટલીસ્ટ એમની વિશે વિચારવાનું રાખો, જેથી કરીને એમને એમના જીવનની અંદર કંઈ પરિવર્તન લાવી શકે અને તમે એના માધ્યમ બની શકો એમ છો. અને મને 100% ખાતરી છે કે તમે એ માધ્યમ બનવા માટે તૈયાર હશો. તમે એમને મદદ બી કરશો. તમારા ઘણા બધા કડવા અનુભવ બી હશે, એ પણ બની શકે. પરંતુ જો દુનિયાની અંદર બધી જ વસ્તુઓ હોય છે પોઝિટિવ નેગેટિવ, આપણે હંમેશા પોઝિટિવ વસ્તુ વિચારીએ અને આવા જે બાળકો છે એને અપલિફ્ટ કરીએ, એને એજ્યુકેશન માટે તૈયાર કરીએ, એને નોકરી માટે તૈયાર કરીએ, એને એની એક રોજગારી, જેથી કરીને કોઈ અવળા માર્ગે જતાં આપણે એમને રોકી લઈએ તો એ જ આપણી સૌથી બધાની એક જિમ્મેદારી બી બને છે. આપણે એક સારા નાગરિક બનવા માટે એમને તૈયાર કરીએ અને એ જ મારી તમને બધાને વિનંતી.